હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો રાતે આપણે આઈ માતા હોટલે સૂતા હતા, તો અત્યારે આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે ચા પાણી પીને આપણે નીકળશું. આજ ચેન્નઈ જવાનો આજ આપણે ચોથો દિવસ છે. આજ રાતે આપણે ચેન્નઈ પહોંચશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ચા બા લઈ લીધી છે, તો ચા પીએ છે આપણે. ₹10ની ચા દો, કેટલી બધી ચા. એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે. મૈસૂર જવાનો હાઈવે આવે કે પહેલાં જ છે હોટલ. તો આજનો રૂટ આપણો રહેશે તુમકુર, બેંગ્લોર બાયપાસ, નાઇસ રોડ, હોસૂર, કૃષ્ણાગીરી, રાનીપેટ, કાચીપુરમ, MRF કંપની સુધીનો રૂટ રહેશે આપણો. ફાઇનલી આપણે જો ચા પાણી પીને આપણે હોટલની બહાર નીકળ્યા છે. મૈસૂર જવું હોય ને તો આ બ્રિજ ઉતરી જવાનો, ઉતરીને રાઈટ સાઈડ મારી દેવાની એટલે ભાઈ મૈસૂર. કેટલા ધોવાડા કાઢે તો. તો ફાઇનલી અત્યારે આપણે જો તુમકુર પહોંચી ગયા છે. હવે બેંગ્લોર છે અહીંથી 67, કોલાર 134, સેલમ 267. આ હોસૂર છે. હોસૂર ક્યાં? આ તુમકુર છે. હવે તુમકુરનો બ્રિજ આવશે, જે તુમકુર વાળો બ્રિજ બને છે ને એ બ્રિજ આવશે. તો એ ટોલ નાકો આવશે. તો ફાઇનલી અત્યારે જો તુમકુર પાર કરી લીધું છે આપણે. તુમકુર પાર કરીને જે આ બ્રિજનું કામ ચાલુ છે ત્યાં અત્યારે પહોંચ્યા છે. હવે પછી આપણે આવશે ટોલ પ્લાઝા. અહીંયા બ્રિજ બને છે આવડો. અડધો બની ગયો છે અને અડધું કામ બાકી છે હજી.
બેંગ્લોર બાજુ વાલવા વધારે. આનું એન્જિન આવે પાછળ, અહીંયા એન્જિન આવે જો અહીં સનનું લખેલું છે ને. ઓછું અહીંથી છે 105 કિલોમીટર, બેંગ્લોર છે 63 કિલોમીટર, સેલમ 263 કિલોમીટર. આવી ગયું તુમકુર પાર કરીને ટોલ નાખું. વેલકમ ટુ તુમકુર નીલબંગલા ટોલ રોડ. તો ફાઇનલી આપણે તુમકુર પાર કરી, ટોલ પાર કરી, ત્યાં તો ટ્રાફિક મળ્યું. જો કેટલું ટ્રાફિક છે. વરસાદ ધીરે ધીરે ચાલુ થયો છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8 અને આપણે પહોંચી ગયા છે બેંગ્લોરમાં. એન્ટ્રી થઈ ગઈ છે આપણી. આપણે બેંગ્લોર પહેલા નીલબંગલા આવે, નીલબંગલા પહોંચ્યા છે. પછી નીલબંગલાથી આપણે બેંગ્લોરથી આપણે બેંગ્લોર બાયપાસ નાઇસ રોડ જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેંગ્લોરનું બોર્ડ માર્યું, સર્વિસ રોડ બેંગ્લોર નીલબંગલા ટોલ રોડ. આ નીલબંગલા છે. નીલબંગલા પછી આપણે આવશે નાઇસ રોડ બેંગ્લોર બાયપાસ. તો બેંગ્લોર બાયપાસ જઈને પછી આપણે હોસૂર સુધી જવાનું છે. બેંગ્લોર બાયપાસમાં હોસૂરથી પછી આપણે કર્ણાટક પૂરું થશે ને ત્યાં પછી તામિલનાડુ ચાલુ થશે. અહીંથી બેંગ્લોર છે ખાલી 28 કિલોમીટર અને ચેન્નઈ છે આપણે 362 કિલોમીટર.
મેંગ્લોર 340, નીલ બંગલા 1 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે આપણે જો હવે બેંગ્લોર બાયપાસ જવાનું છે. તો હવે નાઈસ રોડ આપણે પહોંચી ગયા છે. જો અહીંથી જવાનું નાઈસ રોડ, મૈસૂર, હૈદરાબાદ, હોસૂર. તો આપણે હોસૂર તરફ જવાનું છે. હૈદરાબાદ જવું હોય તો સીધે સીધા, બેંગ્લોર જવું હોય તો સીધે સીધા આપણે જવાનું છે બેંગ્લોર બાયપાસ. અહીંથી આપણે લઈ લીધી સર્વિસ રોડે. હવે આગળ જઈને પણ ખાલી સાઈડ લેવાની. આ મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે. જો આપણે પાછી ખાલી સાઈડ લેવાની છે. આ આપણે હોસૂર રોડ, કનકપુરા, મૈસૂર, મગડી. આ વયો જાય બેંગ્લોર સિટીમાં. આ બેંગ્લોર સિટીમાં જાય. આ હોસૂર. આ છે ભાઈ નાઈસ રોડ. તો ફાઇનલી અત્યારે આપણે ઊભા છીએ નાઈસ રોડે ઊભા છીએ. ગાડીમાં ટાયર બાયર ચેક કરી લઈએ એટલા માટે આપણે ઊભા હતા. ચેક કરી લઈએ ગાડીના ટાયર અને પછી આપણે નીકળીએ છીએ. જો આપણી ગાડી પડી છે અહીંયા આગળ. અને આ નાઈસ રોડ છે. જો આ નાઈસ રોડ છે. આ બધા અહીંયા આરામ કરે. જો પવન ચક્કીના પાંખડા જો કેવા મોટા મોટા છે. તો ટાયર વાયર જોઈ લઈએ આપણે. ટાયર તો બધા ટીકડે ટીક જોવા થાય છે એટલે કાંઈ જોવાનું ન હોય. બધાય નવા નાખી દીધેલા છે ટાયર. તો એ છતાં આપણે આંટો મારી લઈએ કાંઈ હોય તો. તો ચાલો આપણે હવે ધીરે ધીરે નીકળીએ છીએ હોસૂર તરફ. તો ફાઇનલી આપણે થોડી વાર રેસ્ટ કરીને આપણી મંજિલ તરફ નીકળી ગયા છે. તો આપણે આ જો નાઈસ રોડનું ટોલ નાકું આવ્યું છે. તો આ ટોલ પાર કરીને સીધે સીધે એમને વાલ્યું જવાનું. આ નાઈસ રોડનું ટોલ પ્લાઝા છે. તો
નાઈસ રોડે કેટલું ટ્રાફિક છે તમે જુઓ. આખો રોડ બ્લોક થઈ ગયો છે. જો આગળ કાંઈ નથી, તોય તેટલો રોડ બ્લોક થઈ ગયો છે. જો તમે જોવો ત્યાં સુધી છે ને ટ્રાફિક. ક્યાં આવે ફોર વ્હીલર વાળા? જો હા છે ભાઈ બેંગ્લોરમાં ટ્રાફિક. જો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:11 થઈ છે અને આપણે બેંગ્લોરથી હોસુર નાઈસ રોડ અહીંયા પૂરો થાય છે. હવે પછી આવશે થોડીક સિટી, બેંગ્લોર સિટી આવશે. જો આ ટોલ પ્લાઝા આવ્યા, અહીંયા નાઈસ રોડ પૂરો થાય છે. ચાલો હવે આપણે જઈએ બેંગ્લોર સિટી તરફ. તો આપણે આવી ગયા છે બેંગ્લોર સિટીમાં. આ થોડુંક સિટી આવે છે, થોડુંક સિટી પાર કરીએ એટલે હોસુર આવે, કર્ણાટકની બોર્ડર. હવે કર્ણાટક પૂરું થાય પછી આપણે તામિલનાડુ ચાલુ થાય. અહીંયા બાઇક નહીં ટોલ લાગે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10 અને આપણે પહોંચી ગયા છે હોસુર ટોલ નાકે. હવે પછી આપણે કર્ણાટક પૂરું થશે અને તામિલનાડુની બોર્ડર આવશે, પછી તામિલનાડુ ચાલુ થાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી અત્યારે જો આપણે ચેન્નઈ છે 313 કિલોમીટર.
અને આપણે આવી ગયા છે તામિલનાડુમાં. હવે તામિલનાડુની બોર્ડર આવશે. જો આ સામે દેખાય તામિલનાડુની બોર્ડર છે. જો હોસુર. ઓહો, હોસુર પહોંચ્યા હતા. ટ્રાફિક જામ ભાઈ. જો આજ તો બહુ ટ્રાફિક નીકળ્યું હો ભાઈ. જો કેટલું ટ્રાફિક છે. પાછળ એટલું ટ્રાફિક છે ભાઈ, બહુ ટ્રાફિક હો. બહુ લાંબુ ટ્રાફિક છે. તમે જો કેટલું ટ્રાફિક છે. જો ઠેઠ ક્યાં સુધી ટ્રાફિક છે. જો ઓલો ટાવર દેખાય ને સુધી ટ્રાફિક છે. જો આજકાલ ભાઈ ફસાઈ ગયા આપણે ટ્રાફિકમાં. હો ભાઈ, ટાઈમ વગરના આવ્યા અને ટ્રાફિકમાં ફસાઈ ગયા. નકર એટલું બધું ટ્રાફિક આપણને નથી નડ્યું કોઈ દિવસ. ટાઈમ વગરની ગાડી છે આપણી, ટાઈમ વગરની ગાડી છે. તો ફાઇનલી માઇન મારે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા. ત્યાં રાજસ્થાની હોટલ આવી છે, તો ત્યાં આપણે નાહી ધોઈને ફ્રેશ થવું છે. કારણ કે આજ આપણે ચોથો દિવસ છે. 4 દિવસથી આપણે નાહ્યા નથી, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. આ હોટલ છે. જો તો ફાઇનલી અત્યારે તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે જવાનું છે જમવા માટે. નાહી ધોઈ નાખ્યા, કપડાં પણ ધોઈ નાખ્યા, અને હવે આપણે જવાનું છે જમવા માટે. જો આપણી ગાડી અહીંયા સાઈડમાં પડી છે હોટલે, અને આપણા કપડાં સુકાય. જો એક જોડી કપડાં ધોઈ નાખ્યા, અને હોટલ છે. હોટલે તો જમવા જવાનું છે હવે. તો ચાલો જઈએ હોટલે જમવા માટે. પહોંચી ગયા છે હોટલે. હવે આપણો ઓર્ડર દેવાનો છે. બોલ ભાઈ, સબ્જી ક્યાં હે? लहसुन लहसुन का दो हाफ. है તો આપણે ઓર્ડર કરી દો છે લસણ ચટણી હાફ, ચપાતી રોટલી, રાજસ્થાની જોધપુરી ધાબા. ગુજરાતની ગાડી પડી લાગે જીજે ફ્રી. જો આપણે ઓર્ડર આપી દીધો હતો લસણ ચટણી, ચપાતી રોટલી છે ને લાલ ફ્લોર લસણનું છે. આપો તો ફાઇનલી આપણે જો લસણ અને થોડુંક દહીં મગાવી લીધું.
દહીં ને બે મિક્સ કરીને આપણે જો સોળ મારીને ઘરની જેમ ખાઈએ છીએ. તમે જોઈ શકો છો તોડવાનું ચાલુ છે. તોડી બોળીને પછી આપણે ખાઈએ એટલે પેટ ભરીને જમી લઈએ. પછી ચેન્નઈમાં ભાત સિવાય કાંઈ મળે નહીં, તો અત્યારે ચપાતી રોટલી મળી છે તો આપણે જમી લઈએ પેટ ભરીને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે જો આપણે જમી કરીને આપણી ગાડીમાં આવી ગયા છે. હવે પછી આપણે નીકળીએ ચેન્નઈ તરફ. તો કૃષ્ણગીરી આવશે પહેલાં. કૃષ્ણગીરીથી આપણે લેફ્ટ સાઈડ મારીને ચેન્નઈ હાઈવે ચડશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે જો જમી કાઢવીને આપણે પાછા આપણે હાઈવે ચડી ગયા છે. તો હવે આપણે આવશે કૃષ્ણગીરી. કૃષ્ણગીરીથી લેફ્ટ મારીને ચેન્નઈવાળા હાઈવે ચડી જઈશું. તો આ છે હોસુર સેલમ હાઈવે. તો ફાઇનલી અત્યારે આપણે જો કૃષ્ણગીરી પહેલાં 2 કિલોમીટર છીએ. અહીંથી હવે 2 કિલોમીટર આપણે કૃષ્ણગીરી થાય છે. ટોલ નાકું વટી ગયા છે આપણે. હવે પછી આપણે આવશે ચેન્નઈ ઉતરવાનો રસ્તો આવશે. જો અહીંયા બોર્ડ માર્યું કૃષ્ણગીરી. સેલમ ચેન્નઈ 257 કિલોમીટર. જો અહીંથી આપણે ઉતરવાનું છે. અહીંથી છે 1 કિલોમીટર. ચેન્નઈ માટે 1 કિલોમીટર છે. સેલમ માટે સીધા 500 મીટર. આપણે જો કૃષ્ણગીરીથી આપણે ચેન્નઈ હાઈવે ચડી ગયા છે. હવે અહીંથી 257 કિલોમીટર છે ચેન્નઈ. આ ચેન્નઈ કૃષ્ણગીરી ચેન્નઈ હાઈવે છે. જોરદાર નજારો ભાઈ. આ છે ભાઈ કૃષ્ણગીરી ચેન્નઈ હાઈવે કહેવાય મારા વાલા. જેને નજારો એક નંબર. આ લોકેશન છે ભાઈ.
हाँ ओवरलोड है गाड़ी। चलो कांटे पे। हाँ चलो कांटे पे आप आ जाओ। गाड़ी ओवरलोड है ना। चलो चलो कांटे पे चलो। चलो आ जाओ आ जाओ आ जाओ कांटे पे आ जाओ। चलो ओवरलोड बोल रहे हैं। चलो कांटे पे चलो। खोलो ये खोलो खोलो ओपन। साढ़ा 8 टन वजन से અને કહે છે કે ઓવરલોડ ગાડી છે। લા ભાઈ ઓવરલોડ ગાડી આંખે તો ટાયર ફાટી ન જાય અમારે। ના ભાઈ અમે અંદર અંદર લોડ ગાડી આંખો વાળા છીએ। કૃષ્ણાગીરીથી આવો એટલે પહેલું નહીં ને બીજું ટોલ નાખું છે ભાઈ। આ કૃષ્ણાગીરીથી આવો ચેન્નઈ તરફ પહેલું નહીં ને બીજા ટોલ નાખે। આવું ખોટું બોલીને રોકડી કરી લે હું, પણ આપણે રોકડી કરવા દઈએ નહીં। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી આપણે જો વેલ્લુર પાર કર્યું છે ને ચેન્નઈ છે અહીંથી 130 કિલોમીટર, કાંચીપુરમ 65 કિલોમીટર, શ્રીપેરમદૂર 90 કિલોમીટર। તો અત્યારે વાગી ગયા છે 3:30 થયા છે અને ચેન્નઈ છે હજી આપણે 130 કિલોમીટર। તો આ ચેન્નઈ તો પહોંચી જ જવાનું છે। કંપનીએ જોઈએ છે અત્યારે પહોંચે જતા રહે ને કાલ સવારે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી તો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30। તો આપણે ચા પીવી છે। તો ટોલ નાકું પાર કરીને ચા પીવા માટે આપણે ઊભા છે। તો જો આપણી ગાડી અહીંયા સાઈડમાં રાખી છે અને અહીંયા જઈએ છીએ આપણે ચા પીવા માટે રોલેક્સમાં। તો જો આપણે ચા મંગાવી લીધી છે, તામિલનાડુની ચા। મસ્ત એક નંબર ચા છે ભાઈ। બધે આવી ન મળે હો, રોલેક્સમાં જ ચા મળે આવી ખાલી। ટોલ નાકો પાર કરીને લેફ્ટ સાઈડમાં હોટલ છે। તો ફાઇનલી અત્યારે આપણે ચેન્નઈ છે અહીંથી 75 કિલોમીટર, ચેન્નઈથી છે ખાલી 75 કિલોમીટર, થાદા 140 કિલોમીટર। તો સિયાટ કંપનીએ જવું હોય ને તો આ બ્રિજ ઉતરી જવાનો। આ બ્રિજ ઉતરીને ખાલી સાઈડ મારી દેવાની એટલે સિયાટ કંપની 18 કિલોમીટર। તો હવે આપણે મહાદેવ ધાબાએ રોકાઈ જઈશું અને ત્યાંથી આપણે જઈશું સવારમાં, કારણ કે ત્યાં કાંઈ જમવા બમવાનું મળે નહીં એટલા માટે આપણે જમી કાઢીને સુઈ જઈશું અને ભાઈ સવારમાં આપણે ત્યાંથી હાલશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે થોડી જ વારમાં આપણે મહાદેવ ધાબા આવશે તો ને આપણે રોકાઈ જઈશું। તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે પહોંચી ગયા છે મહાદેવ રાજસ્થાની
હોટલે. તો આ મહાદેવ રાજસ્થાની હોટલ છે. આ હોટલનું પાર્કિંગ છે. એ ગાડી બાડી આપણે લગાડી દઈએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:30. તો આપણને લાગી છે ભૂખ. તો ચાલો આપણે જમવા માટે જઈએ હવે. આ હોટલ છે તો આપણે હોટલે જમવા જવાનું છે. અને સામે આપણી ગાડી લગાડેલી છે. તો હવે આપણે જમી આવીએ. અત્યારે આપણે જો જમી કારવી આપણી ગાડીમાં આવી ગયા છે. દાલ તડકાનું શાક હતું અને ચપાતી રોટલી હતી. તો જમી કારવીને આપણે આવી ગયા છે ગાડીએ અને આપણે પહોંચી ગયા છે ચેન્નાઈ. સવારમાં આપણે ગાડી ખાલી કરવા માટે જઈશું કંપનીએ. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.